નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સ્થિત પ્રાંત કચેરી ખાતે વડગામ તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની આવનારી ચૂંટણી અંતર્ગત ડિરેક્ટર પદના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બનાસકાંઠાના વડગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કચેરી પર પહોંચ્યા હતા અને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભર્યા હતા. ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ તમામ કાર્યવાહી શાંતિપૂર્ણ અને નિયમ અનુસાર કરવામાં આવી હતી. આ ચૂંટણી બિનહરીફ થાય તેવી સંભાવના છે. આજે પાલનપુર નાયબ કલેક્ટર કચેરીએ પંત ઓફિસમાં વડગામ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના ફોર્મ ભરવા માટે અમે બધા ડિરેક્ટર્સો જેને ઉમેદવારી કરી છે તે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કોમરાજભાઈ, ઉપપ્રમુખ શ્રી ભાઈ શ્રી પ્રવીણસિંહ, બનાસ ડેરીના ડિરેક્ટર ભાઈ શ્રી ફલજીભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, અમારા પૂર્વ ચેરમેન કાળુભાઈ, અમારા વાઇસ ચેરમેન શિકારીજી, અમારા માર્કેટના ચેરમેન ભાઈ શ્રી પરથીભાઈ, અનેક અમારા પ્રેમજીભાઈ અને વિવિધ સમાજોમાંથી આજે ફોર્મ અમે કલેક્ટર કચેરીએ રજૂ કર્યા. ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત પેનલની જાય હેઠળ મિત્રો ચૂંટણી થઈ અને ચૂંટણી મિત્રો બિનહરીફ થવાની છે. એમાં આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીએ એટલો મિત્રો ઓછો છે. એટલા માટે આપણે યાદ કરવા જોઈએ માનનીય આદરણીય શંકરભાઈ ચૌધરી અને અમારું બનાસકાંઠા જિલ્લાનું શિશુ નેતૃત્વ જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ અને એની ટીમ અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે રાખીને મિત્રો અને ખેડૂત આગેવાનો અને અમારા મતદારોએ એક સુર સાત્રી દરેક સમાજને સાથે રાખી અને વડગામ તાલુકાની ચૂંટણીના બિનહરીફના પ્રેરિત ફોર્મ ભર્યા છે. આજે